આજે એક ચીકુડીની વાડી પરમાત્માના તે મને આજે હોમા પગલે આજે ગુરુ દયા થઈ ગઈ એક આજે વ્યક્તિએ મને ચીકુડીઓનો વાડી આપી દીધી છે. ચીકુ પણ આવ્યો છે. એક આ ચીકુને હજુ 1.5 મહિના વાર છે. એક કદાચ કોઈ ભજન હોય તો આ નંબર પર ફોન કરજો. જે ચીકુની ભજનની અંદર પ્રસાદી જોઈશે એ પણ મારા નિમિત્તની આવશે. એક હરેક ભજનની અંદર હું ચીકુના ટાઈમે ચીકુ, બોળી રાખીએ બોરના ટાઈમે બોર, ગમે તે ધંધો વિચાર કર્યો હોય એ ટાઈમે દરેક ભજનની અંદર મને આમંત્રણ મળે એ પ્રસાદી લઈને જાઉં છું. એક મારી તો ના કહેવાય પણ પરમાત્માને આલી છે એટલે દરેકને હું આ પ્રસાદ વપરાય એમ હારી એક હરેક જણોને વિનંતી કરું છું કે આજે આરી ચીકુડી ને હજુ તો વાર છે. અત્યારે ના 2 મહિના જેવી વાર છે. 2 મહિના જેવી તો આમંત્રણ આવીએ કે હું દરેકને આરો ફ્રૂટ ખવડાવે એવી મારી ભાવના છે. કોઈને ખવડાવે રાજી છું, ખાઈને રાજી નહીં. એક સિમ્પલ એક મહાપુરુષ ભગત છું, હરિબમ કર્યા જેવો નહીં. આ પરમાત્માને આપણો અવતાર આલ્યો છે. આર્ય ભજન કરવાનું છે, બીજું કશું કરવું નહીં. જીવનની અંદર કર્મ કરવાનું અને ભજન કરવાનું. ઘણા લોકો એમ કહે કે હજુ ભક્તિની વાર છે કરી 80 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયો તો ભજન ના હોય. પણ જે કાર્ય જાણે બેસીએ ત્યારે પરમાત્માના ગુણો ગાવાના હોય. મુખ ખાલી ભજન કરે જાય, ઓ કોણ આલ્યા છે વાપરે જાય, ઓ ખાલી જોહાઓનો સાધન હું આલ્યું છે. અને આપણે એક સાધન હું જોઈ બેસીએ પગ આલે ચાલવા માટે, હાથ આલે સેવા કરવા માટે. એક અલગ સાધન બધું અલગ આલ્યું છે. અને આપણે એક સાધનોમાં જોઈએ કે ના જો વાર છે મને તેમ નહીં તો ખોટું પડે. એક હવનું કાર્ય કરવું જોઈએ. બધા આપણે જે મુખમાં બોલતા હોય પણ વાપરવાવાળો એક વ્યક્તિ બોલતો હોય તો હજારો કોણ અવાજ પડી જાય. પણ નોખા કોણ નહીં જોતા પણ એક જ અવાજથી